નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત. હું કિન્નરી. વરસાદે માત્ર શહેરોને જ નથી ડૂબાડ્યા, તેણે બેજવાબદાર સિસ્ટમનો અસલી ચહેરો ખુલ્લો પાડી દીધો છે. કરોડો રૂપિયાનો ખર્ચ થયા પછી પણ દર ચોમાસે આખરે પ્રજા જ કેમ ડૂબે છે? આ બદહાલી માટે જવાબદાર કોણ છે? બેજવાબદાર વ્યવસ્થા પર આજ સુધીનો સૌથી મોટો પ્રહાર છે. માત્ર તમારી લોકપ્રિય ચેનલ સંદેશ ન્યૂઝ પર જુઓ, સાંભળો અને વિચારો. ચેનલ હેડ ડોક્ટર ગિરિરાજ શર્માનો આ બેબાક, બેફામ અને સવાલોથી ભરપૂર વિશેષ એડિટોરિયલ. આકાશમાંથી વરસાદ વરસ્યો છે, પરંતુ જમીન પર જે વિનાશ જોવા મળી રહ્યો છે તેના માટે વાદળો નહીં, પરંતુ વ્યવસ્થા જવાબદાર છે. ગુજરાત ફરી એકવાર પાણીમાં ગરકાવ થયું છે. સુરત ડૂબ્યું, નવસારી ડૂબ્યું, અમદાવાદ ડૂબ્યું, તાપી જિલ્લામાં પણ સ્થિતિ ગંભીર બની ગઈ. અને કરોડો રૂપિયાના ખર્ચના દાવા કરનારા એ અધિકારીઓ ક્યાં છે? દર વર્ષે ચોમાસું આવે છે, દર વર્ષે પ્રેસ કોન્ફરન્સ યોજાય છે, દર વર્ષે કહેવામાં આવે છે આ વખતે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે, અને દર વર્ષે પહેલો જ વરસાદ તમામ તૈયારીઓનું પોસ્ટમોર્ટમ કરી નાખે છે. સવાલ એ છે કે આખરે ખોટું કોણ બોલી રહ્યું છે? શું વરસાદ અપેક્ષા કરતા વધુ પડ્યો, કે પછી તૈયારી અપેક્ષા કરતા ઓછી હતી? કારણ કે જો કરોડો રૂપિયાનો પ્રી-મોન્સૂન પ્લાન પ્રથમ જ વરસાદમાં ધોવાઈ જાય તો તેને યોજના નહીં, પરંતુ જનતાના પૈસાની મજાક કહેવાય. આજે અમદાવાદના રસ્તાઓ પર નજર કરો. રસ્તાઓ નહીં, જાણે તળાવ બની ગયા છે. 4 રસ્તા નહીં, જાણે સરોવરો બની ગયા છે. ગાડીઓ જાણે હોડીઓમાં ફેરવાઈ ગઈ છે. લોકો પોતાના જ શહેરમાં ફસાઈ ગયા છે. અને સૌથી શરમજનક બાબત એ છે કે આ પહેલી વાર નથી બન્યું. આવું જ દ્રશ્ય આપણે અગાઉ પણ જોયું છે, દર વર્ષે જોઈએ છીએ, અને કદાચ આવતા વર્ષે પણ આવું જ જોવા મળશે. શા માટે? કારણ કે આપણા દેશમાં સમસ્યાનો ઉકેલ લાવવામાં આવતો નથી, પરંતુ સમસ્યા સાથે જીવવાની આદત પાડી દેવામાં આવે છે. જો કોઈ નગર આયોજન નિષ્ણાતની દ્રષ્ટિએ જોઈએ તો આ વરસાદ નહીં, પરંતુ શહેરોના ખોટા આયોજનની દુર્ઘટના છે. જ્યાં ક્યારેય કુદરતી નાળા હતા, ત્યાં આજે કોન્ક્રીટના જંગલો ઊભા થઈ ગયા છે. જ્યાં વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ, ત્યાં ઇમારતો ઊભી થઈ ગઈ છે. જ્યાં તળાવો હતા, ત્યાં ટાઉનશીપો બની ગઈ છે. અને પછી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વરસાદી પાણી હવામાં ઉડી જશે. આવું ક્યારેય બનતું નથી. પ્રકૃતિ પોતાનો માર્ગ જાતે જ શોધી લે છે, અને જ્યારે પાણી પોતાનો માર્ગ પોતે બનાવે છે ત્યારે શહેરો ડૂબી જાય છે. પરંતુ વાર્તા અહીં પૂરી થતી નથી. સૌથી મોટો સવાલ એ છે કે જવાબદાર કોણ? કયા અધિકારીને પૂછવામાં આવ્યું કે નાળાઓ સમયસર કેમ સાફ કરવામાં આવ્યા નહીં? કયા એન્જિનિયરને પૂછવામાં આવ્યું કે પાણીના નિકાલની વ્યવસ્થા નિષ્ફળ કેમ ગઈ? કયા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી? કોનું ચૂકવણું અટકાવવામાં આવ્યું? કોને સસ્પેન્ડ કરવામાં આવ્યા? જો આમાંથી કોઈ પણ પ્રશ્નનો જવાબ નથી, તો પછી આવતા વર્ષે ફરી કરોડો રૂપિયાનો નવો પ્રી-મોન્સૂન પ્લાન શા માટે બનાવવામાં આવશે? માત્ર એટલા માટે કે ફરી એકવાર ખર્ચ બતાવી શકાય, કે પછી એટલા માટે કે જનતા દર વર્ષે બધું જ ભૂલી જાય છે? જરા સુરતની સ્થિતિ જુઓ. શહેર
ત્રણ વખત પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. તેમ છતાં દર વર્ષે એ જ વાર્તા, એ જ વચનો, એ જ નિવેદનો, એ જ બહાના. જો કોઈ વિદ્યાર્થી એક જ પરીક્ષામાં 3 વખત નિષ્ફળ જાય તો તેને આગળના ધોરણમાં મોકલવામાં આવતું નથી. તો પછી 3 વખત નિષ્ફળ ગયેલા અધિકારીઓ દર વર્ષે એ જ ખુરશી પર કેવી રીતે બિરાજમાન રહે છે? આ સવાલ માત્ર સરકારને નથી, આ સવાલ સમગ્ર વહીવટી તંત્રને છે. કારણ કે શહેરો ભાષણોથી ચાલતા નથી, શહેરો એન્જિનિયરિંગથી ચાલે છે. શહેરો જાહેરાતોથી બચતા નથી, શહેરો વૈજ્ઞાનિક આયોજનથી બચી શકે છે. હવે સમય આવી ગયો છે કે દરેક પ્રી મોન્સૂન કામગીરીનું થર્ડ પાર્ટી ઓડિટ કરાવવામાં આવે. દરેક ખર્ચનો હિસાબ જનતા સમક્ષ મૂકવામાં આવે. જ્યાં પાણી ભરાયું હોય ત્યાં જવાબદાર અધિકારીનું નામ પણ જાહેર કરવામાં આવે. અને જો કરોડો રૂપિયાનો ખર્ચ થયા પછી પણ શહેર ડૂબી ગયું હોય તો માત્ર ફાઇલ બંધ ન થાય, પણ જવાબદારી પણ નિશ્ચિત કરવામાં આવે. કારણ કે લોકશાહીમાં જનતા ટેક્સ એટલા માટે ચૂકવતી નથી કે દર ચોમાસે પોતાના જ ઘરે પહોંચવા માટે હોડી શોધવી પડે. યાદ રાખો, વરસાદ કુદરતી છે, પરંતુ શહેરોનું ડૂબી જવું કુદરતી નથી. તે માનવીય બેદરકારીનું પરિણામ છે. તે વહીવટી અક્ષમતાનો પુરાવો છે. અને તે એવી વ્યવસ્થાનું પ્રતિબિંબ છે જે દર વર્ષે પાણી ઉતરવાની રાહ જુએ છે, પણ પોતાની જવાબદારી ક્યારેય સ્વીકારતી નથી. આજે ગુજરાતના શહેરો ડૂબ્યા નથી, ડૂબી ગઈ છે વ્યવસ્થા, ડૂબી ગઈ છે જવાબદારી, ડૂબી ગયો છે વહીવટી તંત્ર પરનો વિશ્વાસ. હવે નિર્ણય સરકારે કરવાનો છે. આવતા ચોમાસા પહેલા માત્ર નાળાઓ જ સાફ થશે કે પછી આખી વ્યવસ્થા પણ?